गुड मॉर्निंग। आज आप धोरण 6 चैप्टर नंबर 6 ની શરૂઆત કરેલી છે પૂર્ણાંક સંખ્યાઓ, જેની અંદર આપણે 6.2 આગળના વિડીયોમાં ગણેલો છે અને અહીંયા 6.2 નો એક ચોથા નંબરનો દાખલો અને પાંચમા નંબરનો બાકી છે, તો આપણે પૂરા કરી લઈએ। ચોથા નંબરના દાખલાની રકમ તમને અહીંયા બોર્ડ પર બતાવેલી છે। કુલ 4 દાખલાઓ આપેલા છે અને સૂચના એવી છે કે સરવાળો શોધો। આપણે એનો સરવાળો કરવાનો છે, કોઈ સંખ્યા રેખાનો ઉપયોગ કરવાનો નથી અને સીધો આપણે સરવાળો શોધવાનો છે। एक दाखलो है कि 137 અને -354 અહીંયા છે, તો આપણે એનો સરવાળો કરીએ કે 137 અને -354। સૂચના એવી છે કે આ બંનેનો સરવાળો કરવાનો છે। હવે અહીંયા જે સંખ્યા છે એ અહીંયા આપણે લખી દઈએ કે 137 અને છે ને सूचना शू है सरवाड़ो, तो अँ प्लस कर दीए અને અહીંયા જે સંખ્યા છે એ સંખ્યા અહીંયા લખી દઈએ, બરાબર છે। હવે અહીંયા 137 અહીંયા પ્લસ છે, અહીંયા કૌંસમાં માઈનસ છે, તો અંદરની નિશાની બદલશે નહીં, કેમ કે કૌંસની બારે પ્લસ છે, તો અંદરની નિશાની આપણે બદલીશું નહીં। 137 ની આગળ કોઈ નિશાની નથી, એટલે કે 137 કેવા છે प्लस है અને 354 કેવા છે માઈનસ છે। એક પ્લસ છે એક માઈનસ છે, નિશાની અલગ અલગ છે, તો પ્રક્રિયા થશે સરવાળાની। તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો એટલે કે માઈનસ, અહીંયા 3 માઈનસ ચિહ્નને ધ્યાનમાં લઈશું નહીં। 354 મોટા છે 137 કરતા, તો 354 માંથી આપણે 137 શું કરી દઈએ, ઓછા કરી 4 એટલે કે અહીંયા 14 થઈ જશે, અહીંયા 4 વધશે, 14 માંથી 7 જાય તો 7 અને 4 માંથી 3 જાય તો 1 અને 2, 217 આન્સર આવશે। હવે નિશાની મૂકવાની વાત આવશે તો કોણ મોટું છે, 354 મોટા કહેવાય, એટલે કે 354 ની આગળ માઈનસ છે, તો આનો આન્સર આવશે -217। આગળ જોઈએ, બીજા નંબરનો દાખલો છે -52 અને -52। તો અહીંયા જોઈએ કે -52 પ્લસ 52 ની આગળ કોઈ નિશાની નથી, એટલે 52 કેવા છે प्लस है। अँ समझीशू -52 कौंसनी बारे प्लस की निशानी हो तो अंदर निशान बदली जाए, એટલે કે प्लस નું प्लस થઈ જાય। અહીંયા -52 છે અને અહીંયા +52 છે, નિશાની બંનેમાં કેવી છે અલગ અલગ છે, અલગ અલગ નિશાની હોય તો પ્રક્રિયા છે બાદબાકીની। 52 માંથી 52 બાદ કરીશું તો વધશે શું 0, આનો જવાબ આવશે 0। આગળ જોઈએ, तीजा नंबर नो दाखलो है -312 39 અને 92। -312 39 અને 192 છે। सूचना શું છે આપણી સરવાળો શોધો, આનો સરવાળો શોધવાનો છે। તો અહીંયા -352 प्लस 39 प्लस 192 बराबर है। जो आनी आगे पेला मूक्युं तो अमने मूकवुं होय तो आपणे एम पण मूकी सकीशुं के प्लस छेड़वाना है, एटले के 39 ની આગળ कोई निशानी नहीं, 39 प्लस है, 192 ની આગળ पण कोई निशानी नहीं, एटले के 192 प्लस है। तो अहींया -312 कौंसनी बारे प्लस निशानी हो तो अंदर की निशानी बदलશે नहीं, अहींया पण अंदर निशानी बदलશે नहीं। हवे अहींया जोईए 312 ની આગળ माइनस है, जे बीजू कोई माइनस वाली संख्या आमां नथी, आ बंने આગળ प्लस है, निशानी सरखी है, तो बंनेनो सरवाळो करी दईए। 192 प्लस 39, 9 ने 2 11 नो एकड़ो वधी पड़ी 1, 9 3 12 ने 1 13 वधी पड़ी 1 2। जवाब आवे छे 300 ने
9 × 11 9 × 11 નો એકડો તો જવાબ આવે છે 231. સરખી નિશાની છે તો સરખી નિશાની મૂકવાની છે. હવે -312 છે અને +231 છે તો બંનેમાં નિશાની કેવી છે? અલગ અલગ છે. તો 312 માંથી 231 ને બાદ કરીએ. 2 માંથી 1 જાય તો 1, 2 માંથી 1 બાદ કરીએ તો 1, 1 માંથી અહીંયા ના જાય તો 10 આવશે, અહીંયા આવશે 2, 11 માંથી 3 જાય તો 8, 81, 81 જવાબ આવે છે એનો. તો 81 પણ કેવા મૂકવા? મોટું કોણ છે? 312 કે 231? 312. ફરીથી એકવાર ચેક કરી લઈએ. 2 માંથી 1 જાય તો 1, 1 માંથી 3 ને 10 તો 11 માંથી 3 જાય તો 8, 2 માંથી 2 તો 0. જવાબ આવશે 81, પણ મોટી સંખ્યા 312 છે તો -81 આનો આન્સર આવશે. -50, -200 અને 300. -50, 200 અને 300 સરવાળો કરવાનો છે. અહીંયા ધ્યાન આપો. -50 અહીંયા પ્લસ મૂકીશું, અહીંયા -200 ના 200, અહીંયા પ્લસ મૂકીશું. 300 ની આગળ કોઈ નિશાની નથી એટલે કે 300 પ્લસ છે. તો અહીંયા જોઈએ કે -50 કૌંસની બારે પ્લસ છે તો અંદર નિશાની બદલશે નહીં, એટલે કે અંદર શું થઈ જશે? માઇનસ કૌંસની બારે પ્લસ છે તો અંદર નિશાની બદલશે નહીં, તો પ્લસ. બરાબર છે. હવે પ્લસ એક જ છે, અહીંયા બી નિશાની સરખી છે. સરખી નિશાની હોય તો પ્રક્રિયા સરવાળાની છે અને સરખી નિશાની મૂકવાની છે. 250 ની સરખી નિશાની એટલે કે માઇનસ આવશે. અહીંયા 300 ના 300. બંનેમાં નિશાની કેવી છે? અલગ અલગ છે. એકમાં પ્લસ છે, એકમાં માઇનસ છે. તો 300 માંથી 250 બાદ કરીશું તો આપણો આન્સર વધશે 50 પ્લસ, કેમ કે 300 મોટા છે. પ્લસની નિશાની આવશે. ઓકે, અહીંયા પ્રશ્ન નંબર 4 સોલ્વ થઈ ગયો છે. તમે આનો પણ એક સ્ક્રીનશોટ લઈ શકો છો. પ્રશ્ન નંબર 5 છે, સરવાળો શોધો. જેની રકમ છે એ અને બી, બે દાખલા છે અને બોર્ડ પર બતાવેલા છે બંને. તો બંનેનો આપણે અહીંયા સરવાળો કરી દઈએ. બરાબર ધ્યાન આપીશું કે 1 નંબરનો દાખલો છે. શું છે? -7 છે પ્લસ જે કૌંસમાં -9 છે, પછી પ્લસ 4 છે અને -16 છે. બરાબર છે? સોરી, +16 છે. જોઈએ, બરાબર ધ્યાન આપીશું અહીંયા. તો 7 ના 7 માઇનસ છે, અહીંયા કૌંસની બારે પ્લસ છે તો અંદર નિશાન નહીં બદલે, એટલે કે એ માઇનસ, 4 પ્લસ અને 16 પ્લસ છે. બરાબર છે. હવે જેની આગળ સરખી નિશાની છે એ બંને નજીક જ છે. જો અહીંયા પણ સરખી નિશાની નજીક છે, અહીંયા પણ સરખી નિશાનીમાં નજીક છે. નજીક લાવવાની કોઈ જરૂર નથી. હવે બંનેમાં સરખી નિશાની છે તો પ્રક્રિયા થઈ થવાની છે સરવાળાની. તો 7 અને 9 થવાના છે 16. સરખી નિશાની હોય મૂકવાનું છે સરખી નિશાની.
અહીંયા પણ નિશાની સરખી છે 16 ને 4 20 બંનેમાં નિશાની કેવી છે અલગ અલગ નિશાની હોય તો પ્રક્રિયા બાદબાકી થવાની છે 16 માંથી 20 માંથી 16 જાય 4 20 મોટા છે તો જવાબ આવવાનો છે +4 બીજા નંબરનો દાખલો છે એ જોઈએ તો 37 છે કૌંસમાં 37 કૌંસમાં છે પછી પ્લસ માઇનસ 2 છે કૌંસમાં પ્લસ કૌંસમાં -2 છે પછી પ્લસ કૌંસમાં -65 અને લાસ્ટમાં છે પ્લસ કૌંસમાં -8 બરાબર છે જોઈએ અહીંયા 37 કૌંસમાં છે કોઈ નિશાની આપી નથી તો એ પ્લસ છે અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ છે કૌંસની બહાર પ્લસ હોય અંદરનું નિશાન બદલશે નહીં અહીંયા પણ સેમ પોઝિશન છે પ્લસ છે અંદર નિશાન બદલશે નહીં અહીંયા પણ સેમ પોઝિશન છે અંદર નિશાન બદલશે નહીં હવે તમે બરાબર આમાં ધ્યાનથી જોશો ને તો 37 ની આગળ જ એક પ્લસ છે બાકી બધા અહીંયા માઇનસમાં છે સરખી નિશાની વાળા છે સરખી નિશાની હોય તો એ પ્લસ કરી દઈએ તો 65 અને 2 અને 8 બધાનો સરવાળો કરી દઈએ 65 અને 8 નો સરવાળો થશે 73 અને 2 એટલે કે -75 બધાનો સરવાળો કરતા 75 આન્સર આવે છે અને એ સરખી નિશાની છે સરખી નિશાની અહીંયા મૂકવાની છે હવે એકમાં પ્લસ છે એકમાં માઇનસ છે નિશાની અલગ અલગ છે પ્રક્રિયા બાદબાકીની છે 37 માંથી આપણે 75 માંથી આપણે 37 ને શું કરવા છે બાદ કરવા છે 15 ને અહીંયા 6 15 માંથી 8 7 જાય તો 8 અને 3 31 કોણ મોટું છે 75 મોટા છે તો 75 ની આગળ માઇનસ છે જવાબ આવશે -38 ઓકે તમે આના પણ એક સ્ક્રીનશોટ લો આવા બીજા દાખલાઓ પ્રેક્ટિસ માંથી જોઈએ આપણે આવા દાખલાઓ છે પ્રેક્ટિસ વર્કની અંદર આપણે ગણીએ તો જોઈએ અહીંયા કૌંસમાં -110 પ્લસ 85 છે અને પ્લસ કૌંસમાં -20 છે તો અહીંયા જોઈએ બરાબર ધ્યાન આપીશું -110 ના -110 મૂકી દઈશું અહીંયા 85 આગળ નિશાની છે પ્લસ તો 85 પ્લસ મૂકીશું અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ છે અંદરની નિશાની બદલીશું નહીં 110 ની આગળ માઇનસ છે 85 ની આગળ પ્લસ છે 20 ની આગળ માઇનસ છે જેની આગળ નિશાની સરખી છે એ બંનેની નજીક લાવી દઈએ તો નજીક લાવીશું બંનેને તો અહીંયા 110 માઇનસ 20 પણ માઇનસ છે અને 85 છે એ કેવા છે પ્લસ છે 85 એ કેવા છે પ્લસ છે તો અહીંયા માઇનસ માઇનસ નિશાની સરખી છે જો સરખી નિશાની હોય તો પ્રક્રિયા છે એ સરવાળાને છે 110 અને 20 એટલે કે 130 નિશાની સરખી આવશે +85 બંનેમાં નિશાની કેવી છે અલગ અલગ નિશાની હોય તો પ્રક્રિયા છે એ બાદબાકીની છે એટલે કે 130 માંથી આપણે 85 ને શું કરવા છે બાદ કરવા છે દસ માંથી 5 12 માંથી 8 4 ને 0 જવાબ આવે છે 45 મોટું કોણ છે 85 130 મોટા છે તો જવાબ આવશે -45 આનો આન્સર આવશે જોઈએ આગળ
14 પ્લસ માઇનસ 8, 14 પ્લસ માઇનસ 8, 14 ના 14, કૌંસની બારે પ્લસની નિશાની હોય તો અંદરનું નિશાન બદલશે નહીં. કૌંસની આગળ પ્લસની નિશાની હોય તો અંદરનું નિશાન બદલતા નથી. અહીંયા 14 પ્લસ છે, 8 માઇનસ છે, એકમાં પ્લસ છે, એકમાં માઇનસ છે, તો 14 માંથી 8 ને બાદ કરીએ તો બચશે 6. અને 14 ની આગળનું નિશાન આવશે એટલે કે પ્લસ આવશે. આગળ જોઈએ. નવ્વાણું છે પ્લસ કૌંસમાં માઇનસ 13 છે પ્લસ 137 છે. અહીંયા 99 કૌંસની બહાર પ્લસ, અંદરનું નિશાન બદલે નહીં. અહીંયા 137 જોઈ લો બરાબર. જેની આગળ નિશાની પ્લસ છે, અહીંયા 99 ની આગળ કોઈ નિશાની નથી, 99 પ્લસ છે તો 99 પ્લસ અને 137 પ્લસ બંને નિશાની સરખી છે તો બંને એકબીજાની નજીક લઈ છે. બરાબર. 99 અને 137 બંને પ્લસ છે તો 137 પ્લસ 99, 7 9 16 વધી પડી 1, 9 3 12 ને 1 13 વધી પડી 1 236 અને બંને આગળ પ્લસ નિશાની છે. જવાબ પ્લસમાં આવશે. અહીંયા માઇનસ 113. હવે 236 પ્લસ છે અને 113 માઇનસ છે તો 236 માંથી આપણે 113 બાદ કરી દઈએ. અહીંયા 3 2 અને 1 જવાબ આવશે 1 2 3 123. મોટું કોણ છે? 236. નિશાની આવશે પ્લસ. બસો 97 પ્લસ 84 પ્લસ કૌંસમાં 156 છે એ માઇનસ છે. 297 પ્લસ 84 કૌંસની બારે પ્લસ હોય તો અંદર નિશાની ના બદલે. તો 297 પ્લસ 84, 297 પ્લસ 84, 7 ને 4 11 વધી પડી 1, 9 ને 8 17 ને 1 18 વધી પડી 1, 381 માઇનસ 156. 381 પ્લસ છે અને 156 માઇનસ છે તો અહીંયા 156 ને આપણે બાદ કરી દઈએ. અહીંયા 11 આવશે. 11 માંથી 6 જાય તો 5, 7 માંથી 5 જાય તો 2, 3 માંથી 1 જાય તો 2. 225 નો આન્સર મળે છે. મોટું છે 381 એટલે 225 પ્લસ આવશે. પાંચમા નંબરનો દાખલો જોઈએ. -95 પ્લસ 83 પ્લસ કૌંસમાં -59 પ્લસ કૌંસમાં -19. અહીંયા જોઈએ તો -95 95 છે
83 છે, અહીંયા માઇનસ 59 અને અહીંયા માઇનસ 19. હવે જેની આગળ નિશાની માઇનસ માઇનસ સરખી નિશાની છે એ નજીક જ છે. નથી અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે, તો જેની આગળ માઇનસ નિશાની છે એટલે સરખી નિશાની છે એ નજીક કરી દઈએ. તો 95 માઇનસ છે, 59 માઇનસ છે, 19 માઇનસ છે, 83 એક પ્લસ છે એને આપણે અલગ કરી દઈએ. હવે અહીંયા ધ્યાન આપીશું કે નિશાની બધામાં સરખી છે. સરખી નિશાની હોય તો આપણી પ્રક્રિયા છે એ શું છે, સરવાળાની છે. તો 95, 59 અને 19 નો સરવાળો કરી દઈએ. 95, 59, 19, 9, 9, 18, 18 ને 5, 23 નો તગડો વધી પડી 2, 9 ને 2 11, 11 ને 5 16, 16 ને 17. ફરીથી એકવાર 9, 9, 18, 18 ને 5, 23 નો તગડો વધી પડી 2, 9 ને 2 11, 11 ને 5 16, 16 ને 1 17. પણ એ 173 આવ્યા છે એ આવશે માઇનસ, કેમ કે સરખી નિશાની મૂકવાની છે. તો હવે 173 માઇનસ છે, ત્યાંથી પ્લસ છે, અલગ અલગ નિશાની છે તો કરીશું અહીંયા બાદબાકી. 3 માંથી 3 0, અહીંયા 17 મૂકીએ 0, 17 માંથી 8 જાય તો 9. આન્સર વધે છે આપણો 90. મોટું છે 173 એટલે કે માઇનસ 90 આનો આન્સર આપણને મળશે. જોઈએ આગળ 6થા નંબરનો દાખલો જોઈએ. ત્રેવીસ પ્લસ કૌંસમાં 38 માઇનસ 38 પ્લસ કૌંસમાં 51 પ્લસ 78. જોઈએ અહીંયા ચલો હવે તો અહીંયા બરાબર ધ્યાન કે 23 કૌંસની બારે પ્લસ છે, અંદરની નિશાની બદલીશું નહીં. અહીંયા પ્લસ છે, અંદરની નિશાની બદલીશું નહીં. અને અહીંયા છે 78. ઓકે, અહીંયા 23 ની આગળ કોઈ નિશાની નથી એટલે કે 23 પ્લસ છે અને 78 પણ પ્લસ છે, એકબીજાની નજીક આવી જશે. બાકી 38 માઇનસ છે અને 51 પણ માઇનસ છે, એ એકબીજાની નજીક રહેશે. માઇનસ માઇનસ નિશાની સરખી વાળા એકબીજાની નજીક આવી ગયા છે. સરખી નિશાની હોય તો પ્રક્રિયા છે આપણી સરવાળો. 23 અને 78, 78 પ્લસ 23, 8 3 11, 9 10 એટલે 101. 101 પ્લસ આવશે. જ્યારે 38 વત્તા 51 છે એ પણ પ્લસ છે, સોરી માઇનસ છે પણ થશે પ્લસ. 8 ને 1 9, 81 89 છે, નિશાની આવશે શું આવશે, માઇનસ ની નિશાની આવશે. 101 માંથી આપણે 89 ને બાદ કરવા છે. 11 માંથી 9 જાય એટલે 2, 9 માંથી 1 તો 1 0 આવશે. 12 મોટું છે 101 પ્લસ 12 આનો આન્સર મળશે. ઓકે, તો તમે આનો પણ એક સ્ક્રીનશોટ લઈ લો.
જોઈએ આગળ. 302 માઇનસ છે, પ્લસ 53 પ્લસ 143 છે, માઇનસ 143 છે. અહીંયા જોઈશું માઇનસ 302 પ્લસ 153 અહીંયા આવશે માઇનસ 143. 302 ની આગળ માઇનસ છે, અહીંયા પણ માઇનસ છે તો નજીક લઈ લઈએ. અહીંયા પણ આ નજીક આવી જશે અને પ્લસ 153 બંને માઇનસ છે, સરવાળો કરી દઈએ. માઇનસ માઇનસ 2 5 4 4 તો 445 પણ માઇનસ આવશે અને 153 એ પ્લસ છે. એક માઇનસ એક પ્લસ બાદબાકી કરી દઈએ. 2 અહીંયા 14 વધશે, અહીંયા 3 9 અને 292 મોટા છે 445 છે. ફરીથી 5 માંથી 3 જાય તો 2, 4 માંથી 5 ના 14 માંથી 5 જાય તો 9, 3 માંથી 1 જાય તો 2. જવાબ છે માઇનસ 292 છે. જોઈએ 50 છે, કૌંસમાં માઇનસ 28 છે અને પ્લસ માઇનસ 1 છે. તો 50 અહીંયા પ્લસ છે, અંદરની નિશાની બદલીશું નહીં, અહીંયા પણ બદલશે નહીં. 50 ના 50 કેમ કે 50 ની આગળ પ્લસ છે, નિશાની સરખી છે, સરખી નિશાની ફક્ત સરવાળો છે. 50 માંથી 29 ને બાદ કરવાના છે, 21 આવશે, નિશાની છે 50 ની એટલે પ્લસ આવશે. -19 પ્લસ કૌંસમાં 7 છે અને પ્લસ કૌંસમાં -9. જોઈએ અહીંયા કે -19 ના -19 પ્લસ 7 છે અને અહીંયા કૌંસની બારે પ્લસ છે, અંદર નિશાની બદલશે એટલે કે -9. બંને નિશાની કેવી છે? સરખી છે. પ્લસ 7 ના 7 નિશાની કેવી છે? સરખી છે. -19 અને -9, માઇનસ માઇનસ પ્લસ 19 ને 9 28 આવશે પણ માઇનસ આવશે. પ્લસ 7 એકમાં માઇનસ એકમાં પ્લસ, નિશાની અલગ અલગ છે, બાદ બાકી છે. 28 માંથી 7 ને બાદ કરીએ 21, એ પણ કેવો આવશે? -21 આવશે. જોઈએ આગળ. -31 માઇનસ છે, પ્લસ -9 છે, પ્લસ 8 છે. તો અહીંયા 31 માઇનસ થશે, અહીંયા પણ 9 માઇનસ ને પ્લસ 8 નિશાની બંનેમાં સરખી છે, એકમાં માઇનસ એકમાં માઇનસ. -40 પ્લસ 8 એકમાં માઇનસ એકમાં પ્લસ છે, નિશાની અલગ અલગ છે તો બાદબાકી થશે. 40 માંથી 8 જાય તો 32, નિશાની મોટી સંખ્યા એટલે કે 32 માઇનસ આવશે. -5 પ્લસ કૌંસમાં -9 છે, અહીંયા -5 ના 5, અહીંયા પણ -9 ના 9 થઈ જશે. નિશાની બંનેમાં સરખી છે, 14 અને 9 સોરી 5 અને 9 એટલે કે -14 નિશાની સરખી છે.
ચલો -32 છે +18 છે પ્લસ કૌંસમાં -50 છે. -32 થશે અહીંયા, +18 થશે અને અહીંયા -50, કેમ કે પ્લસની નિશાની છે, આનું નિશાન બદલશે નહીં. બંનેમાં નિશાની સરખી છે, બંને એકબીજાની નજીક આવી જશે. 18 ને પાછળ મૂકી દઈશું. બંનેમાં નિશાની સરખી છે તો માઇનસ માઇનસ પ્લસ, યાની કે 82 +18. બંનેમાં નિશાની કેવી છે? અલગ અલગ. પ્રક્રિયા બાદબાકીની છે. 82 માંથી 18 ને બાદ કરી, 12 માંથી 8 જાય તો 4, 6, 64 માઇનસ, કેમ કે 82 મોટા છે. સ્ક્રીનશોટ લેજો.